સ્ટોપ. બાળકોને એક્ઝામ વખતે આ ફૂડ ખવડાવશો તો બાળક ફેલ થઈ શકે છે. એક્ઝામ સમયે શરૂ થાય એટલે કોઈ ને કોઈ મળવા આવે, ઓલ ધ બેસ્ટ વિશ કરવા આવે અને સાથે લેતા આવે ચોકલેટ અને ઘણી બધી મીઠાઈ. વળી એનર્જી માટે બાળક કોફી કે ચા વધારે પીવા લાગે છે અને માતાઓ પણ દૂધને વારંવાર આપવા લાગે છે. દિવસમાં 3 થી 4 વખત એક એક મગમાં પેલું પાવડર નાખીને આપવા લાગે અને તેની સાથે રાતના 2 વાગ્યા સુધી તો જાગવાનું તો ખરું જ. આ બધાનો કલેક્ટિવ ઇફેક્ટ એટલે કે બાળકનું ધ્યાન વધુ ભટકવા લાગે છે અને એને રેસ્ટલેસનેસ વધારે ફીલ થવા લાગે છે. કારણ કે આયુર્વેદ કહે છે કે જ્યારે વધારે પડતી મીઠાઈઓ કે દૂધ જેવો ખોરાક લેવામાં આવે છે ત્યારે શરીરમાં કફ નેચરલી વધવા લાગે છે. પરંતુ અહીંયા કફ દૂષિત પણ થઈ શકે છે, જેનાથી મગજ પર ભારેપણું કે બ્રેઇન ફોગ થવા લાગે છે. અને રાત્રિ જાગરણ કરવાથી પણ વાયુ દોષ વધે છે, જેના કારણે યાદશક્તિ ઘટે છે અને રેસ્ટલેસનેસ વધારે ફીલ થવા લાગે છે. તો શું કરવું જોઈએ? 4 સિમ્પલ રૂલ છે. પહેલું કે હળવું, ગરમ અને એવું ભોજન કે દાળ ભાત શાક રોટલી જેવો સાદો સાત્વિક ખોરાક સમયસર ભૂખ મુજબ લઈ લેવો. બીજું કે રાત્રે 10 થી 11 વચ્ચે સૂઈ જવું, જે નોન નેગોશિયેબલ છે એ યાદ રાખજો. જલ્દીથી બાળક સૂઈ જશે, એને આરામ મળશે તો જ એ એક્ઝામમાં બરાબર પરફોર્મન્સ આપી શકશે. ત્રીજું કે સવારે પલાળેલી બદામને ગાયના ઘીમાં થોડી શેકીને આપવી, જે દિમાગને ક્લેરિટી આપે છે. અને ચોથું કે દરરોજ 5 થી 10 મિનિટ અનુલોમ વિલોમ કે ભ્રામરી પ્રાણાયામ આપ બાળક સાથે બેસીને કરો. માત્ર કહેવાનું નથી, તેમની જોડે બેસવાથી એક પ્રકારની હૂંફ બાળકને મળી રહે છે. અને આ 4 નિયમ દ્વારા મળશે શાર્પ ફોકસ, રેસ્ટલેસનેસ ઘટશે અને મગજ પણ શાંત પડશે. અને આ જ છે સાચું આયુર્વેદ. શુભમ ભવતુ.